નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, દરેક દિવસ એક નવી શરૂઆત લઈને આવે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો પ્રારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર, શુક્રવાર છે આજે. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. તારીખ આવે છે 1 મે 2026, 1/5/26. આજથી મે મહિનાનો પ્રારંભ થયો છે. તિથિની વાત કરીએ, વૈશાખ મહિનો ચાલે છે, તેનો શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષની પૂનમ છે. વૈશાખ સુદ પૂનમ. નક્ષત્ર સ્વાતિ, યોગ સિદ્ધિ અને કર્ણ વિષ્ટિભદ્રા આવે છે. જોકે સવારે 9:59 વિષ્ટિભદ્રા પૂરી થશે અને બવકર્ણનો પ્રારંભ થશે. આજની રાશિ આવે છે તુલા રાશિ, જેના નામાક્ષર હોય છે ર અને ત. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ તુલા રાશિ પરથી પાડું હિતાવહ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ તુલા રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે વ્રતની પૂનમ છે, આજે બુદ્ધ પૂર્ણિમા છે, ભગવાન બુદ્ધનો આજે જન્મ થયો હતો. આજે કુર્મ જયંતિ પણ છે, ભગવાનનો કુર્મ અવતાર પણ આજે થયો હતો. બુધનો આજે પૂર્વમાં લોપ એટલે અસ્ત થઈ રહ્યો છે અને આજે આપણા ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. સર્વે ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે ખાસ વાત કરી રહ્યા છીએ તે છે દ્વાર વેદ. વેદ શબ્દ એટલે અવરોધનો એ પર્યાય ગણાય છે. મુખ્ય દ્વારની સામે કોઈ પણ પ્રકારનો વેદ આવતો હોય, કોઈ ઊંચાણવાળો ભાગ આવતો હોય, કોઈ મોટું ઝાડ હોય, થાંભલો હોય, કોઈ આડશ આવતી હોય, દિવાલ હોય, સામે ચડતી કે ઉતરતી સીડી હોય તો એ વેદ ગણાય છે. આજના જમાનામાં સામે લિફ્ટ હોય તો પણ એ વેદ ગણાતો હોય છે. મુખ્ય દ્વારની સામે આગળ ખુલ્લી જગ્યા હોય તે શુભ ગણાય છે. જ્યારે જ્યારે પણ આ વેદ આવતા હોય છે ત્યારે શુભ ઉર્જા જે આવતી હોય છે તેમાં અટકાવ ઊભો થાય છે અને તેને કારણે ઘરની સમગ્ર ઉર્જા છે તેમાં એટલે હકારાત્મક પોઝિટિવ ઉર્જામાં ઘટાડો થતો જોવા મળે છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. અર્ચનાબેન છે. અર્ચનાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. હસીતભાઈ, રાશિફળની વાત કરીએ તો રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ એટલે મેષ રાશિ, જેના નામાક્ષર છે અલ અને ઈ. આજે અનુકૂળતા ભર્યો દિવસ છે. ગ્રહોનો તમારી સાથે છે. આજે નવી ખરીદી થઈ શકે. આમ પણ પૂનમનો શુક્રવારનો ખૂબ સરસ દિવસ છે. આજે ખરીદી નવી કરી શકો છો, કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો. ઉચ્ચ હોદ્દા પર હો, જાહેર ક્ષેત્રે હો તો પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકશે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. વૃષભ રાશિના વ્યક્તિઓ માટે આજે તમારા કાર્યક્ષેત્રે સફળતા તમારો સાથ આપે તેવું બની શકે. આરોગ્યમાં પણ નાનો મોટી તકલીફ હશે તો તેમાં સુધારો જોવા મળી શકશે અને હા, આર્થિક લાભની સંભાવના દેખાઈ રહી છે. હવે વાત કરીશું મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, છ અને ઘ. ભાઈ, સંતાનો માટે થોડી ચિંતા રહે અને એ બાબતે થોડુંક ધ્યાન આપી દેજો. સંતાનના કોઈ પણ પ્રશ્નો હોય અથવા કંઈક કાર્ય હોય તો પહેલું આજે લઈ લેજો. અભ્યાસમાં જે સફળતા છે આજે ખાસ સાચવવાનું છે. જોખમી રોકાણોથી બચવાનું છે. એટલે બને ત્યાં સુધી કોઈ અગત્યના આર્થિક ફાઇનાન્શિયલ નિર્ણયો ટાળવાની સલાહ છે. જી, એક દર્શક મિત્ર જોડાયા છે, અનિતાબેન છે. અનિતાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા નાના સિસ્ટર વિશે છે સવાલ. એમની જન્મ તારીખ છે 16/10/72. સમય સવારે 7:15, 7:15 વાગે.
અને અને જન્મનું સ્થળ છે સુરત. તેઓ તમારો કાર્યક્રમ જુએ છે, પણ મારો સવાલ એ હતો કે તેઓ સિંગલ છે તો એમનું આખું જીવન આ રીતે જ જશે? સારું, જોઈ લઈએ આપણે કે તમે વિગત આપી છે અનુસાર કુંડળી જે આવી રહી છે તે છે તુલા લગ્નની કુંડળી આવી રહી છે. લગ્નમાં એટલે કે પ્રથમ સ્થાનમાં બુધ પણ છે. સપ્તમ સ્થાન કે જેનો અધિપતિ એ મંગળ થાય છે તે 12મા સ્થાનમાં છે, એટલે સપ્તમેશની સ્થિતિ જે છે તે આમાં અસ્તની સ્થિતિ છે. એટલે પરિણામ જે છે અત્યારે જે તમે કીધું કે સિંગલ છે, લગ્ન થયા નથી, તેમાં આણે મોટો ભાગ ભજ્યો. મંગળ માંગલિક કુંડળી તો છે જ, પણ સપ્તમેશની સ્થિતિ છે બિલકુલ અસ્તની થઈ છે, એટલે એનું બળ જ નથી રહ્યું. બીજું કે આ જે શુભતા આપનાર લગ્ન જીવનમાં, દાંપત્ય જીવન માટે જે શુભતા આપનાર સૌથી અગત્યનો ગ્રહ એટલે ગુરુ ગ્રહ, બૃહસ્પતિ, એ અહીંયા રાહુ સાથે પ્રબળ ચાંડાળ દોષ બનાવે છે. આ બંને સ્થિતિને કારણે જીવનમાં આ તકલીફ રહી ગઈ છે. બીજું કે અત્યારે હાલ તો શનિની દશા ચાલે છે. શનિ એ અષ્ટમ સ્થાનના અત્યારે બિરાજેલા છે, એટલે એક વસ્તુ તો છે કે ઉપાય કરીને પ્રયત્ન કરી શકો છો આપ, બરાબર છે. શક્યતાઓમાં ગુરુ મહારાજ સ્વગૃહી છે, ધનના છે, એટલે એક શક્યતા છે કે પ્રયત્ન કરવો હોય તો કરી શકાય, પણ દિવાળી બાદ એક શક્યતા આમાં ઊભી થઈ શકે તેવું લાગી રહ્યું છે. શનિ મહારાજની સ્થિતિને કારણે થોડુંક આરોગ્યનું ધ્યાન પણ રાખવું પડશે. મંગળ ગ્રહનું અનુષ્ઠાન કરે અને ચાંડાળ દોષનું નિવારણ કરાવે વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. ધર્મેશભાઈ જોડાઈ ગયા છે. ધર્મેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. તારીખ છે 27/11/2001. 27/11/2001. હાજી. સમય કયો છે જન્મનો? 8:41 સાંજે. ઓકે, 8:41 સાંજે. અને સ્થળ? અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, એટલે એમને બેબી અમેરિકાથી ભણી તો આવી ગઈ, પણ હવે લગ્નમાં વિલંબ થાય છે, નથી તૈયાર થતી લગ્ન કરવા માટે, તો શું કરવું અને થશે કે નહીં? એટલે એને લગ્ન કરવા નથી એવું છે? નથી, લગ્ન કરવા જ નથી એવું કે છે. અને શું કારણ આપે છે, કેમ નથી કરવા? કારણ કઈ આપે છે? હાજી, કારણ કઈ આપે છે કેમ નથી કરવા? ના, એટલે કે છે કે ભાઈ આ બધા એના ખ્યાલમાં જે બેનપણીઓ છે એ બધાને છૂટાયડા થયા છે અને કોઈનું લગ્ન જીવન સારું નથી ને કઈ એવું બધું છે, એટલે કે ભાઈ મારે કરવા જ નથી. સારું સારું, જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહી રહી છે. કારણ કે હંમેશા કુંડળી શું કહે છે એના પર દરેક વ્યક્તિનું જીવન અલગ અલગ છે. કોઈનું જીવન જોઈને આપણું જીવન થોડું નક્કી કરાય ભાઈ, બરાબર છે? તો કે કોઈ વ્યક્તિ છે મોટા હોદ્દા પર પહોંચી ગયું છે તો આપણે બધા હોદ્દા પર પહોંચીશું એવું નથી, અને કોઈ વ્યક્તિ નિષ્ફળ ગયો તેનો અર્થ કે આપણે પણ નિષ્ફળ જઈશું. કોઈના આધારે કોઈ પણ પ્રકારે નિર્ણય બાંધી નહીં દેવાના, હંમેશા મુક્ત રહેવાનું. હા, કુંડળી પર નજર નાખીએ કે શા માટે આવું બતાવી રહ્યા છે અને વિલંબ શું છે. સૌથી પહેલી જ વાત કરીએ તો મિથુનનું લગ્ન આવે છે, લગ્નમાં જ રાહુ અને ગુરુનો ચાંડાળ દોષ છે. અહીંયા ગુરુ મહારાજની અશુભતા છે, એટલે નિર્ણય શક્તિમાં તકલીફ આવે, વિવેક બુદ્ધિ છે તે ભ્રષ્ટ કરી નાખે. જ્યારે પણ શુભ ગ્રહ ગુરુની સાથે પાપ ગ્રહો જોડાતા હોય ત્યારે ગુરુની શુભતા ઘટાડે છે, કારણ કે પાપ ગ્રહોની એક એવી પ્રભાવશાળી અસરો હોય છે, એટલે એ બંધનમાં આવી જતા હોય છે. સપ્તમ સ્થાનમાં કેતુ છે, એટલે બતાવે છે કે એકાદ બ્રેકઅપ થયેલું હોય એનું, અને એ બ્રેકઅપને કારણે તેના મગજમાં આવી અસર આવી ગઈ હોય કે આ મારા તકલીફો રહેશે, પણ એવું નથી. જે થયું સારા માટે થયું છે. હવે પછી જે થશે એ એને નક્કી કરશે, એ લગ્ન જીવન સારું જ હશે, અને એ વિદેશમાં થાય નક્કી એવું વધારે શક્યતાઓ દેખાઈ રહી છે, અથવા બહુ દૂરના સ્થળે થાય જન્મથી તેવું પણ બની રહ્યું છે. લગ્ન થાય એવા યોગો તો છે જ, કારણ કે ગુરુ મહારાજની દ્રષ્ટિ પડી રહી છે સપ્તમ સ્થાનમાં, એટલે થોડું છે. પણ 2026માં શક્યતા નહીં, 2027ના મધ્ય ભાગથી સારી શક્યતા દેખાઈ રહી છે. રાહુ અને ગુરુનો ચાંડાળ દોષ છે, તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. અને એ જે રૂમમાં સૂવે છે એ રૂમમાં નિયમિત રીતે ગંગાજળનો છંટકાવ કરો. આટલું તમે ચાલુ કરી દો તો એના વિચારોમાં હકારાત્મકતા આવી શકશે. જી, વિષ્ણુભાઈ જોડાઈ ગયા છે. વિષ્ણુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 6 માર્ચ 1989. સમય? સવારે 11:30. અને કયું? ઈડર. ઈડર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે?
પ્રશ્નમાં લગ્ન માટેની બધી વાતો આવે છે, મને કઈ સફળતા મળતી નથી. જી કોના વિશે પ્રશ્ન છે ભાઈ? મારા દીકરા માટે છે. સારું સારું, જોઈ લઈએ કુંડળી શું કહે છે. વૃષભ લગ્નની કુંડળી આવે છે. પ્રથમ સ્થાનમાં જ ગુરુ મહારાજ અને સાથે મંગળ પણ છે, એટલે માંગલિક કહેવાય. ઘણા લોકો એમ માનતા હોય છે 28 વર્ષ થઈ જાય એટલે પછી મંગળ નહીં ગણવાનો, પણ મારું હંમેશા સલાહ રહેતી હોય છે બને ત્યાં સુધી મેળાપકમાં મંગળનું ધ્યાન રાખવું. સામે શનિ રાહુ કેવું હોય તો એ કરી શકાય, પણ એના માટે વિદ્વાન શાસ્ત્રના જાણકાર જ્યોતિષીની સલાહ લઈને જ આગળ વધવું જરૂરી છે. ગ્રહણ દોષ, દ્વિગ્રહણ દોષ છે જીવનમાં, એના કારણે અટકાવ દેખાઈ રહ્યો છે. હંમેશા કુંડળીના દોષો છે તે કોઈને કોઈ રીતે જીવનમાં ક્યાંક ને ક્યાંક નકારાત્મક પ્રભાવ આપતા હોય છે, પ્રતિકૂળતા આપતા હોય છે. તો જન્મકુંડળીના દોષો છે તેનું વિધાન બહુ જ આવશ્યક છે અને યોગ્ય રીતે થયેલું હોવું જોઈએ. હું ઘણીવાર અહીંયાથી કહેતો હોઉં છું કે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો અને કરાવી નાખે છે, પણ એના જાણકાર કેટલા છે એ જ મને ખબર હતી. બરાબર છે, આ એક વિશેષ પદ્ધતિ છે, તેના જાણકાર બહુ જ ઓછા છે. એટલે એ પદ્ધતિથી કરવામાં આવે તો તે અસરકારક પદ્ધતિ છે. તો દ્વિગ્રહણ દોષનું પહેલાં તો આપ નિવારણ કરાવો. યોગની જો વાત કરીએ તો આ વર્ષે યોગ ચાલુ છે, આપ પ્રયત્ન ચાલુ રાખો. આમ તો હજી 1 વર્ષ સુધીનો યોગ છે, એટલે આજે નિવારણ કરો અને ખાસ કરીને ગણપતિની ઉપાસના કરે. પોતે મંગળવારે ગણપતિ મંદિરે જાય, ત્યાં કોઈ પણ ગણપતિ દાદાનું સ્તોત્ર પાઠ કરે, જપ કરે અને ગળી વસ્તુ કોઈ મીઠાઈ પ્રસાદ તરીકે ધરાવે અને પ્રાર્થના કરે તો જીવનમાં શુભતા આવી શકશે. જી હસીતભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્યદર પણ આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, વાત કરીએ કર્ક રાશિની, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, થોડો થાકનો અનુભવ થાય એટલે આજે બેલેન્સ કરજો, થોડું કામ કરજો, રિલેક્સ રહેજો. એમ કરતાં કરતાં આજે તમારું જે કાર્યક્ષેત્ર છે તેનું આયોજન કરશો. જાહેર જીવનમાં હો તો તમારે આજે સાચવવાનું છે, સંભાળવાનું છે. કોઈ અગત્યના નિર્ણય લેવા જઈ રહ્યા હોય તો તે ટાળવાની સલાહ છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે હળવાશ અનુભવાય, કેમ લાગે કે કંઈક ભાર ઉતર્યો છે, રિલેક્સ થવાશે. પોતાનો ધંધો, વેપાર, વ્યવસાય હશે તો એમાં જે લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. સારો અભ્યાસ કરવો હોય અથવા પોતાના કોઈ કારકિર્દી માટે, કોઈ એડમિશન માટે કોઈ નિર્ણય લેવાનો હોય તો આજે લઈ શકાય. કન્યા રાશિ, કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે પઠ અને અણ. ભાઈ, વાણી ઉપર કાબૂ રાખવો જરૂરી છે. કોમ્યુનિકેશન તમારો આજનો દિવસ નક્કી કરશે. તમારે જ નક્કી કરવાનું છે તમારો દિવસ તમને કેવો જોઈએ છે. બિનજરૂરી ખર્ચા થવાની સંભાવના છે, માટે થોડુંક બજેટ પ્લાનિંગ કરજો. આજે લાભ થઈ શકે તેમ છે, પણ તમારી ધારણા અપેક્ષા કરતાં ઓછો લાભ થાય અને તેના કારણે તમને અસંતોષ થાય તેવું બની શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, હિનલબેન છે. હિનલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 3/1/2004. સમય? સમય બપોરે 2:45. જી, અને સ્થળ? સ્થળ જંબુસર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન તો એનું આ અત્યારે અભ્યાસ કરે છે એમટેકમાં, ને હવે આગળ એનું કેરિયર કેવું છે, નોકરી ને એવું બધું કેવું છે, લગ્ન જીવન, લગ્નનો યોગ ક્યારે છે, ને એટલે નોકરીનું પહેલા તો મેઇન પૂછવું છે કે સ્થાયી નોકરી મળી જશે, ને રેલવેમાં ટ્રાય કરે છે તો મળશે. એટલે એમટેક ચાલુ છે કે પતી ગયું? હા, 1 વર્ષ થઈ ગયું છે, હવે 1 વર્ષ બાકી છે. બાકી છે. સારું. હા, જોઈ લઈએ કુંડળી શું કહે છે અને અત્યારે દશા શું ચાલી રહી છે. વૃષભ લગ્ન આવે છે અને વૃષભ રાશિ છે. દશા હાલ રાહુની ચાલી છે. રાહુ મહારાજ અત્યારે 12મા સ્થાનમાં ચાલે છે, એટલે થોડોક સંઘર્ષ તો બતાવે છે. અને બીજું કે ઉતાવળે કોઈ નિર્ણય ન લેતા, કોઈની અસરમાં આવીને કે લાલચમાં આવીને કે ભાઈ આણે આવું સારું કર્યું, એને સારું થયું એટલે લાવ હું પણ કરું, એવું ન કરતા. બિલકુલ એમ કહેવાય ને કે તટસ્થ મગજથી વિચાર કરજો, પ્રેક્ટિકલ રહીને વિચાર કરીને આગળ વધજો તો સમય સારો છે. શક્યતાઓ તેની 2026 કરતાં 27માં ગ્રહોની સ્થિતિ એ સુધરી રહી છે.
એટલે ચિંતા ના કરશો, સારી અને જોબ મળશે. કારણ કે અહીંયા શુક્ર મહારાજની સ્થિતિ જે છે તે ભાગ્યસ્થાનમાં છે, જે નોકરી સ્થાનના અધિપતિ થયેલા છે, અને કર્મસ્થાનના અધિપતિ ધનસ્થાન જોડાયેલા છે. એટલે જીવનમાં સારી કારકિર્દી, સારી નોકરી એ પ્રાપ્ત કરશે, એવી ચિંતા કરશો નહીં. હા, નિયમિત રીતે તમારા કુળદેવીને પ્રાર્થના કરતા રહેજો. સમય મળે તો એકવાર સપરિવાર કુળદેવીના મંદિરે જઈ દર્શન કરી આવજો. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. બે આપના માટે આનંદ ઉત્સાહ રહે તેવો દિવસ છે. કોઈ પ્રકારે કોઈ નવું કાર્ય શરૂ કરવું હોય, અનુકૂળતાવાળો દિવસ છે. તમારી જ રાશિમાં ચંદ્રમા છે અને આજે શુભ પૂર્ણિમા પણ છે, પણ આરોગ્યનું ધ્યાન રાખવું પડશે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. થોડો શાંતિથી દિવસ પસાર કરવાની જરૂર છે. અમુક વાર કહેવાય ને કે ભાઈ બહુ દોડધામ કરી એકાદ દિવસ રિલેક્સ પણ રહેવું જરૂરી છે. રોકાણોમાં ખાસ ધ્યાન આપજો. બને તો અગત્યના નિર્ણય ટાળવાની સલાહ છે. હા, આજે ધાર્મિકતામાં વધારો થશે, એટલે થોડી પૂજા ઉપાસનામાં વધારો કરી લેજો. હવે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો જેના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ આપણા માટે વાત કરીએ તો પરિવારમાં આનંદ રહે તેવો દિવસ છે. એટલે કઈ સુખના પ્રસંગો થાય કે ભાગ લેવાનું પ્લાનિંગ થાય. ધંધા રોજગારમાં વૃદ્ધિ છે. તમારું જે કાર્યક્ષેત્ર હોય તેમાં ફોકસ કરજો. સારું ફળ મળી શકશે. અને ખાસ આજે નવી મુલાકાત લાભદાયી છે. અંગત બાબતે કે તમારા કાર્યક્ષેત્રે નવી મુલાકાત, નવી ચર્ચા, મીટિંગ, ઓફર, પ્રપોઝલ, ઇન્ટરવ્યૂ, આ બધું લાભદાયી રહી શકશે. જી જી, હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ આપના માટે આપના કાર્યની જે કદર થશે, માટે અગત્યનું કાર્ય લેશો તો રિઝલ્ટ સારું મળવાનું છે. સામાજિક ક્ષેત્રે માન પણ વધશે. હા, મિત્રો સાથે સાચવવાનું છે. મતભેદની શક્યતાઓ દેખાઈ રહી છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ધાર્મિક વિચારોમાં વૃદ્ધિ થાય. આજે થોડું ધર્મ ધ્યાન વધી શકે. આજે બને તો દેવ દર્શને જઈ આવજો. આમ પણ પહેલાંના સમયમાં એવું હતું કે પૂનમના દિવસે લોકો નિયમિત રીતે કોઈ પણ રાશિના વ્યક્તિ હોય દેવ દર્શને ચોક્કસ જતા હતા. એટલે તમે તો ખાસ જઈ આવજો. નોકરિયાત વર્ગના જે અનુકૂળતા છે, અને વડીલોની ક્યાંક થોડી નાની મોટી ચિંતા રહી શકે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. તબિયતના ભોગે બિલકુલ કશું કરતા નહીં, બેદરકાર પણ ન રહેતા. હા, આજે નકારાત્મક વિચારો સતાવશે, એટલે પોઝિટિવ લોકોની સાથે રહેવા પ્રયત્ન કરજો. જોખમી નિર્ણયો ટાળવાની સલાહ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આ દિવસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.